ભારતમાં આદિવાસી પાર્ટીની ફતેપુરા તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી. જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ગઢડા ગામે ભારત આદિવાસી પાર્ટી ફતેપુરાની પ્રથમ તાલુકા કક્ષાની યોજાઈ મીટિંગ. ભારતીય બંધારણ સભાના સભ્ય તેમજ આદિવાસી સમુદાયના અધિકારો માટે ઝુંબેશ ચલાવી એવા જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ નિમિત્તે તારીખ 3/1/2025 શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના ગામ ગઢડા મુકામે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ દીપસિંહ બારિયા, ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી ભારત આદિવાસી પાર્ટીને ગામ ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સુધી આપણે પારકા ઘેરો ભાડે રહેતા હતા. હવે જયારે બાપે પોતાનું ઘેર બનાવી આવ્યું તો બાપના થઈને રહેવું પારકા નહીં આપણે નક્કી કરવાનું અને સામે વાળાને આપણે કહેવાનું કે તારે હવે પારકા ઘેરમાં રહેવું હોય, પારકાને બાપ બનાવવો હોય, પોતાના બાપને બાપ માનવો અને એમ કહીને આપણે પાર્ટીમાં જોડવાનો કાયદેસર રીતે. આ ગઢડા ગામની અંદર આપણી આજે પાર્ટીની પહેલી મિટિંગ છે અને આ પહેલી મિટિંગની અંદર અહીંયા ગઢડા ગામના જેટલા લોકો છે એ પોતે તો આ પાર્ટીના સભ્ય બને જ, પણ તમારા કુટુંબની અંદર આજુબાજુ જેટલા પણ હજી બાકી છે એ બધાને આ પાર્ટીના સભ્યો બનાવો. અને આ રીતે જ્યાં તમારું સગું છે, તમારી સાસરી છે, તમારા મામા છે, ભાઈ છે, જ્યાં જ્યાં તમે પહોંચી શકો એમ છો ત્યાં જઈને આ વાત પહોંચાડો પાર્ટી. આજે હું કહું છું એ વાત પહોંચાડજો એમ. અને ત્યાં પણ ભારત આદિવાસી પાર્ટી સાથે લોકો જોડાય, તમારા દરેક સભાસદી જોડાય. એ રીતે આપણે કરીશું તો 1 વર્ષ પછીની જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી આવે છે, જો આજે આ ગઢડાની અંદર જે રીતે અહીંયા ભેગા થયા છો, જે રીતે ફતેપુરા તાલુકાની અંદર ભારત આદિવાસી પાર્ટીનું કામ ચાલુ થયું, જો 1 વર્ષ દરમિયાન સતત ચાલુ રહ્યું તો તાલુકા પંચાયત આપણી એમાં કોઈની શંકા નહીં. તાલુકા પંચાયત એટલે આદિવાસી ગ્રામ સભા તાલુકાની. અત્યારે બધા ગુલામ બેઠેલા એટલે સરકાર કેમ કરે? જયારે આપણી તાલુકા પંચાયત બનશે ને આપણી બોડી બેસશે, આપણે કેવું સરકારને કહું. આ કાયદેસર બંધારણીય આ મને અધિકાર મળે. અને એવી રીતે જો જિલ્લા પંચાયત આવનાર સમયની અંદર આપણે બનાવી દીધી તો જિલ્લા પંચાયત આખા જિલ્લાની આપણી ગ્રામ સભા છે. અને એ વખતે સરકાર કેમ જિલ્લા પંચાયત નહીં કરે, આપણે જિલ્લા પંચાયત કેમ સરકાર કરવું પડે. અને આ જયપાલસિંહ મુંડાના આલેલા અધિકાર છે આજે સુધી છે એટલે મેળવવાની આપણે અહીંયા આજથી શરૂઆત કરી રહ્યા છે. આ ગઢડા ગામ જે પહેલા નંબરનું બુથ છે, માંગલની ટલેટી પર આપણી પહેલી વાર બિલરામની માંગ થઈ. દીપસિંહ ગુરુજી પહેલી વાર આપણી પાર્ટીની મિટિંગ થઈ હતી. આ ગુજરાતની પાર્ટીની પહેલી મિટિંગ છે આખા ગુજરાતની અંદર પહેલી મિટિંગ થઈ. અને એ બી જ્યાં બિલરાજની અંદર માંગવા માટે આપણા 15 આદિવાસી આપણે મરી ગયા એની તલેટીની અંદર આપણે નીચેની માંગણી કરી રહ્યા છે. અને તમે આટલી સારી સંખ્યાની અંદર ઉપસ્થિત છો, તમારા ચહેરા પર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ પાર્ટી માટે અને એને ચાલુ રહ્યો તો 5 વર્ષની અંદર રાજસ્થાન કરતા આપણે આગળ નીકળી જવું એની ગેરંટી. ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર પાર્ટીનું કામ ચાલી રહ્યું છે. દરેક તાલુકાની અંદર બોડી બની રહી છે. કેટલીક જગ્યાએ બની ગઈ છે, કેટલીક જગ્યાએ કાર્યવાહી ચાલુ છે. દરેક જિલ્લાની અંદર પણ કાર્યવાહી ચાલુ છે. રાજ્યની બોડી બનવાની પણ જેમ દીપસિંહભાઈ કીધું કાર્યવાહી ચાલુ છે. એટલે આ 2, 4, 5 મહિનાની અંદર વધારે આપણા આખા ગુજરાતનું સ્ટ્રક્ચર ઉભું થઈ જશે. અને આ 14 જિલ્લા જે આદિવાસીના છે, 5000 ગામ જે આદિવાસીના છે, એ 5000 ગામની અંદર આપણે આ ભારત આદિવાસી પાર્ટી પહોંચી જશે. અને પછી આ જે ગુલામો અત્યાર સુધી આપણા પર રાજ કરતા હતા એ ગુલામોને આપણા 5 વર્ષ પછી આપણે ખદેડવાની તૈયારી કરતા. રાજસ્થાનની અંદર આજે જેમ આપણા ધારાસભ્યો કેમ કરવું પડે છે, પેલો એકલો જ બારીયા મધ્યપ્રદેશની અંદર એક જ જણ એને જેલમાં પૂરે કે પૂર ધોઈ એને કઈ પડેલી નહીં. 3 વખત જેલમાં જી આવ્યો એને કઈ પડેલી નથી. અને અહીંથી બી જે આપણા માણસો ચૂંટાઈ જાય તે વાત જાય. તમે પસંદ કરો, તમે જેને બોર બનાવો હોય બોર જેવો તો થોડો હે. અહીં તો તમારે પેલો ઉગલાવીને મેલ દેવામાં આવે તમારી બસમાં, હું આને પહેણાવ્યા હોય એમ કરી. અત્યાર સુધી એમ જ થાય શું થાય? ઉગલેલો બોર આવે તા હો ઢોલ વગાડતો જઈને આવે ને એના ઘેર વાંકે ફટાકડા ફોડ્યા, ભાઈ ટિકિટ મળી ગઈ એમ. એટલે પેલા ફટાકડા ફોડતા આવીને તમારા માથે બેહાડ દેવામાં તો પહેણેલા હોય. આપણે એમ નહીં, આપણે બોર પસંદ કરવાનો, આપણે જ ઉગલાવવાનો, આપણે જ પહેણાવવાનો. આપણે એ દિશાની અંદર આવનાર સમયમાં કામ કરવું છે. એટલે તમે અહીંયા બહુ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અમારું ખૂબ સારું સ્વાગત કર્યું.
એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. અને આવનાર સમયની અંદર તમે આ પાર્ટી માટે, ભારત આદિવાસી પાર્ટી એટલે પોતાની પાર્ટી, પોતાના બાપના ઘર માટે ખૂબ સારી મહેનત કરો અને એને સફળતા તરફ લઈ જાઓ. અને જે આપણા અધિકારો બાકી છે, અધિકારો આપણે મેળવતા થઈએ એવી અપેક્ષા સાથે આપ સૌને મારા જોહાર. જય આદિવાસી, જય ભીમ.